જે કોઈ દાદાની અરજી લગાવે દાદાએ દરેકની મનોકામના પૂરી કરે છે। એ પછી બ્રિટિશ ગવર્મેન્ટ પર દાદાએ પરચાઓ આપેલા છે। કેટલાક ભક્તોને પણ દર્શનાર્થીઓને પણ દાદાએ પરચા આપ્યા છે। ગાંધીનગર જિલ્લામાં આવેલ એવું સ્વયંભૂ હનુમાનજીનું મંદિર જે લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ આસ્થાથી ભરેલો છે। તો ચાલો જાણીએ ડભોડા હનુમાનજીના મંદિરના પૂજારી રાજુભાઈ મહેતા સાથે મંદિરનો ઇતિહાસ। જય સિયારામ, જય ડભોડિયા હનુમાન, રામાય રામ, ભદ્રાય રામચંદ્રાય વેદસે, રઘુનાથાય નાથાય સીતાયામ પતये નમઃ। પૌરાણિક 1200 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર એટલે ડભોડિયા હનુમાન દાદા। ડભોડામાં અહીંયા સાક્ષાત દાદા બિરાજમાન છે। આવતીકાલે તારીખ 2/4/2026 ગુરુવારના રોજ દાદાનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે। એ દાદાનો ઇતિહાસ એવો કે પાટણમાં સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય હતું ત્યારે ત્યાં અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી અને એ રાજાના પરિવારે અહીંયા દેવગણ રજવાડી સ્ટેટમાં આશ્રય લીધો। એ દરમિયાન દાદાનો વિગ્રહ અહીંયા પ્રગટ થયો હતો, ત્યારથી દાદા અહીંયા વિરાજમાન છે। એ પછી બ્રિટિશ ગવર્મેન્ટ પર દાદાએ પરચાઓ આપેલા છે। કેટલાક ભક્તોને પણ દર્શનાર્થીઓને પણ દાદાએ પરચા આપ્યા છે। ડભોડિયા દાદા અહીંયા સતત વિરાજમાન હોય છે। જે કોઈ દાદાની અરજી લગાવે, પોતાના દુઃખો દૂર કરવાની વિનંતી કરે, દાદાએ દરેકની મનોકામના પૂરી કરે છે। કોઈને વિઝા અપાવે, કોઈના રોગો દૂર કરે અને અસાધ્ય રોગો પણ દાદા મટાડે છે। એ દાદાનો અહીંયા આવતીકાલે ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। જય સિયારામ। તો સાંભળ્યું ને, કેટલું સત છે દાદાનું। શું તમે પણ કાલે દર્શન કરવા આવવાના છો? આવવાના હોય તો કોમેન્ટમાં જય હનુમાન જરૂરથી લખજો। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।